મોટો મુદ્દો છે, બહાદુર બયાન નશો કરનારાને ક્યારે થશે ભાન? આ સવાલ એટલા માટે કારણ કે પાટીદારોના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈ કે જે પાટીદાર સમાજની દીકરી છે તેમણે સામાજિક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે જ્યારે હું ડ્યુટી પર રહું છું ને ત્યારે જે મારી સામે કેસ આવે છે, માની લો કે 15 યુવકો પકડાય છે દારૂના નશામાં, દારૂના કેસમાં, તો 15માંથી 10 તો પાટીદાર યુવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે સાયબર ફ્રોડના જેટલા પણ કેસ આવે છે એ કેસમાં 50% પાટીદાર યુવાનો સંકળાયેલા હોય છે. તેની સાથે એ પણ કહ્યું કે ઘણા બધા એવા લોકો છે કે મારી જોડે લાગવગ લઈને આવે છે કે તમે પણ પાટીદાર સમાજના દીકરી, યુવાનો પકડાય છે પણ પાટીદાર યુવાન એટલે તેમને જવા દો. આવું સાંભળીને મારો ગુસ્સો બેવડાઈ જાય છે, હું વધારે આક્રોશિત થાઉં છું. આ જે દીકરી છે પાટીદાર દીકરી અને મહિલા પીએસઆઈ, તેમણે સમાજને, ન માત્ર સમાજને પાટીદાર સમાજ પરંતુ આખા રાજ્યને એ અરીસો બતાવ્યો છે કે આપણા યુવાનો છે એ આખરે કઈ દિશામાં જઈ રહ્યા છે. સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાએ આ નિવેદન આપ્યું કે એમણે કહ્યું કે સાયબર કેસના જે કેસ આવે છે તેમાં 50% યુવાનો પાટીદાર હોય છે. પીધેલા ઝડપાયેલા 15 યુવકો પૈકી 10 યુવકો પાટીદાર હોય છે અને પટેલના દીકરા ઝડપાય એટલે મારી પાસે ભલામણ પણ આવે છે. પાટીદાર એક એવો સમાજ છે, આર્થિક રીતે પણ તે સક્ષમ છે. સારા એવા ઉદ્યોગ ધંધા આ પાટીદાર સમાજ પાસે છે. સારું એવું રાજકીય પણ પાવર પાટીદાર સમાજ પાસે છે. એટલે કે ગુજરાતમાં એક સક્ષમ સમાજ છે અને એ સમૃદ્ધ સમાજ છે. એ જ સમાજના દીકરા જો અવળે રસ્તે જઈ રહ્યા છે તો શું સમાજને એના વિશે ખબર નથી, અથવા તો ખબર છે તો પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? હવે સમાજને અરીસો તો બતાવ્યો છે પરંતુ શું સમાજ એ બાબતે કોઈ પગલાં લેશે ખરા, અથવા તો આવું ને આવું ચાલ્યા કરશે? આજે ઘણી બધી પ્રતિક્રિયા આવી, ઘણા બધા લોકો તેમના સમર્થનમાં છે પરંતુ આડકતરી રીતે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે બેન તમારે આ ઘરની વાત ઘરમાં રાખવાની છે. એટલે કે આવી રીતે આવી બાબતોને બિરદાવવાને બદલે, તેમને સમર્થન આપવાને બદલે કેટલાક લોકો એવા પણ છે કે જે આને પણ વખોડી રહ્યા છે. કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે આ દારૂ પૂરતું સીમિત નથી, હવે તો યુવકો ડ્રગ્સના રવાડે પણ ચડી ગયા છે, તેનું સમાધાન પણ લાવવું જરૂરી છે. મુફદ્દલ, આ મહિલા પીએસઆઈ ભલે એમણે એક ચોક્કસ સમાજની વાત કરી પરંતુ આપણા આખા ગુજરાતનો આ પ્રશ્ન છે, તેની સમસ્યા છે કે યુવાનો અત્યારે આ ઇન્ટરનેટના યુગમાં ક્યાંક ડ્રગ્સ, મોબાઈલ, સેક્સ સ્કેન્ડલ, ઘણી બધી આવી દૂષણોમાં તે ફસાઈ રહ્યા છે. સૌથી પહેલી વાત તો જ્યારે કોઈ એક સમાજનો કાર્યક્રમ હોય અને એમાં કોઈ વ્યક્તિ વિશેષને મંચ પર બોલાવવામાં આવે કે તમારે 2 મિનિટ બોલવાનું છે કે 5 મિનિટ બોલવાનું છે, એ સમયે આપણે એવું જોયું છે અને એક પરંપરા રહી છે કે સમાજ જ્યારે બોલાવે અને સમાજનો જ કોઈ વ્યક્તિ કોઈ સ્તર ઉપર પહોંચ્યો હોય અને પછી ત્યારે મંચ ઉપર બોલવાનું હોય તો મોટા ભાગે શું થતું હોય છે, એક પ્રશંસાની ભાષામાં સમાજની સારી સારી વાતોને અંડરલાઈન કરવામાં આવે છે. પણ વિકાસ, આ જે મહિલા અધિકારી છે, પોલીસ અધિકારી, એમણે જે વાત પોતાના જ સમાજના મંચ પરથી કહી છે, જ્યારે પોતે એમાં આમંત્રિત, વિશેષ આમંત્રિત છે, ત્યારે એના માટે કલેજું જોઈએ. એટલે કે આ બ્રેવ એન્ડ બોલ્ડ નિવેદન છે આ લેડી ઓફિસરનું, અને એમણે પોતાના સ્વાનુભવથી કીધું છે. એમને આમની ફરજ દરમિયાન, એમની ડ્યુટીમાં જ્યારે હોય છે, એક એવરેજ કહી એમણે કે અમે 15 પકડ્યા હોય પીધેલા તો એમાંથી 10 તો પાટીદાર હોય છે. પછી આમાં જ્યારે આપણે પ્રતિક્રિયા લીધી, નિવેદન લીધા, તો લગભગ બધા અગ્રણીઓએ, સમાજના જે શ્રેષ્ઠીઓ છે, એમણે વાત સ્વીકારી કે હા, આમણે જે કહ્યું છે એ ચિંતા કરવા જેવું છે અને આ સમાજે આત્મચિંતન કરવા જેવું, આત્મમંથન કરવા જેવું છે. પણ આમાં અલ્પેશ કથિરિયાનું પણ એક નિવેદન આવ્યું. એમણે કહ્યું કે એ જે તે વિસ્તારની વાત કરી રહ્યા છે, એટલે કે આ સરથાણાના પીએસઆઈ છે, તો સરથાણા વિસ્તારમાં કદાચ પાટીદારોની સંખ્યા વધારે હોય અને એમાં નંબર ઓફ કેસીસમાંથી જો આ સંખ્યા જોઈએ તો કદાચ એમનું જે ગણિત છે એ માની શકાય. પણ એના આધારે પર્ટિક્યુલર સમાજના દીકરા જ અથવા તો પર્ટિક્યુલર સમાજના લોકો જ આ કામમાં ફસાય છે અથવા આ કામની અંદર ફસાઈ ગયા છે એવું કહેવું યોગ્ય નથી. અલ્પેશ કથિરિયાએ કહ્યું છે. પણ આ બધાની ઉપર આમ જે ટોચ ઉપર બેઠેલો સવાલ એ છે કે આ ડ્રાય સ્ટેટની અંદર એક પોલીસ અધિકારી આવું નિવેદન આપી રહ્યા છે. એક પોલીસ કર્મી જે પોતે યુનિફોર્મમાં આવ્યા છે, એમને પીએસઆઈ તરીકે જ આમંત્રિત કરાયા છે એ કાર્યક્રમમાં, એ યુનિફોર્મમાં ત્યાં આવ્યા છે અને એમણે કીધું. એટલે આમાં એવું કશું નવું નથી કે ભાઈ એમણે કોઈ મોટો પર્દાફાશ કર્યો છે.
કેસ તો બને જ છે આ બધા. એમણે વાસ્તવિકતા બતાવી દીધી, એમણે જે વાસ્તવિકતા ખરેખર બતાવી. સમાજમાં ચાલી રહ્યું છે બતાવ્યું. અને બીજી બાબત, ચલો આખા ગુજરાતના પાટીદાર સમાજના યુવકોની વાત ન હોય, પરંતુ એટલી બાબત તો ચોક્કસ છે ને કે સરથાણા વિસ્તારના પાટીદાર યુવાનો, મોટા ભાગના યુવાનો જે તેમના સામે આવે છે એ લોકો દારૂના રવાડે ચડેલા છે, એ તો આપણે માની લઈએ. સરથાણા વિસ્તારના જે યુવાનો છે તેઓ આડે રસ્તે ચડ્યા છે, તે માફ કરશો મહિલા અધિકારી તે કહી રહ્યા છે, એ બાબતે જાગવાની જરૂર છે. અને એમણે કહ્યું કે આપણી પાસે આટલો રૂપિયો છે, શું આ રૂપિયો આપણે આમાં નાખવાનો છે? એ મહિલા અધિકારીએ કહ્યું, ત્યાં સમાજના કાર્યક્રમમાં કહ્યું, એમણે કહ્યું કે સમાજના મોભી અહીંયા બેઠા છે, એમણે હવે વિચારવું જોઈએ. એમણે બીજી મહત્વની બાબત એ પણ કહી કે મારી પાસે લાગવગ આવે છે, ભલામણ આવે છે કે ભાઈ આ દીકરાને છોડી દો. કેમ? કારણ કે આપણે પાટીદાર સમાજમાં છીએ. ઉપરથી એ લોકોએ જે સમાજના મોભી છે એમણે કહેવું જોઈએ કે વાંધો નહીં, તમે પકડો, એને લોકઅપમાં રાખો, એને જે પણ યોગ્ય સજા છે તેને આપો, કારણ કે એને ભાન થશે કે હવે ફરી મારે આવું કરવાનું નથી. છતાં પણ પ્રોત્સાહન આપે છે. પ્રોત્સાહન કોને આપવાનું? આવી દીકરી જે વાત કરે છે તેને પ્રોત્સાહન આપવાનું હોય, નહીં કે જે દીકરાઓ પોતે આડી લાઈન પર ચડ્યા છે તેને. વિકાસ, એમણે જે મંચ ઉપરથી એકદમ બહાદુરી ભર્યું નિવેદન આપ્યું, એના કેટલાક અંશ પહેલા તો આપણે સાંભળીએ. જી, હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે. અને હું એમ કહું છું, એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે ઘણી બધી વાતો એમણે શબ્દો ચોર્યા વિના કહી છે, અને ખૂબ જ એમાં હિંમત જોઈએ આવું કહેવા માટે, જ્યારે તમે સમાજના મંચ પરથી બોલી રહ્યા છો અને સમાજના બીજા શ્રેષ્ઠીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. એવું પણ બની શકે કે કોઈ અધવચ્ચે રોકી શકે, પણ એમણે બહુ બહાદુરીપૂર્વક આ વાત કરી છે. એટલે સમાજના જે શ્રેષ્ઠીઓ ત્યાં હાજર નહોતા. અને તમે હમણાં કહ્યું ને એક જે પાટીદાર અગ્રણીએ જેવું કહ્યું કે આ ઘરની વાત છે, ઘરમાં રહેવી જોઈએ, તો બરાબર છે, ઘરની વાત છે, ઘરમાં રહેવી જોઈએ, પણ એમણે જે હિંમત કરી છે એમાં ખોટું પણ શું? પણ આ એ વાત નથી કે તમારે ઘરમાં રાખવાની, આ વાત તો જાહેરમાં થવી જ જોઈએ. કારણ કે જો ઘરની વાત, આવી વાત ઘરમાં રહેશે તો પછી ઘરમાં પ્રોબ્લેમ થશે, અને પછી એ અંતે સમાજને નુકસાન થશે, ને પછી જ્યારે સમાજને નુકસાન થાય ત્યારે આખા રાજ્યને પણ નુકસાન. હું જે સમજુ છું એવો તર્ક હતો કે એ સમાજ છે ને એ સમાજની રીતે એને ઉકેલ લાવશે, પણ એમણે કહ્યું છે તો એમાં ખોટું શું છે? મારું એ કહેવાનું છે. અને આવા લોકોને બિરદાવો જોઈએ. અમે તો આપણે ગુજરાત ફર્સ્ટ આ મહિલા અધિકારીને સલામ ઠોકે છે, કારણ કે તેમનામાં હિંમત છે કે સમાજની વચ્ચે જાહેર મંચ પર તેઓ આ રીતે ખાખી વર્દી પહેરીને આવા નિવેદન આપે છે, અને કહે છે કે આપણી આ ખામી છે. અને જે સાચા અને પ્રામાણિક નિષ્ઠાવાન અધિકારીની તેમની આ એક આગવી ઓળખ છે, એક આગવી તેમની આ છટા છે કે જેનાથી તે જાહેરમાં કહી શકે છે કે આખરે આપણી ખામી કઈ છે, અને ખામી જો આપણને ખબર પડશે તો આપણે ખામી સુધારી પણ શકીશું. પરંતુ મુફદ્દલ આ ફક્ત પાટીદાર સમાજ પૂરતું નથી. આ ગુજરાતના યુવાનોની આ સમસ્યા છે કે આજનો યુવાન ભટકી ગયો છે, એને ખબર જ નથી કે કયા રસ્તે ચાલી રહ્યો છે, કયા દૂષણોમાં તે ફેલાઈ રહ્યું છે. આપણે જોયું છે કે ડ્રગ્સની અંદર કેવી રીતે બાળકો ફસાયેલા છે. બે મુદ્દા છે. આપણે જે ડ્રગ્સ અમદાવાદમાં જે ઇન્ટરનેશનલ જે લેવલનું જે ડ્રગ્સ પકડાયું હતું એમાં આપણે જોયું હતું કે સગીર વયના બાળકો ઓનલાઈન મંગાવતા. વિકાસ, આમાં બંને વસ્તુ સમાંતર છે. આ વાત જ્યારે એમણે કહી મંચ પરથી, એની સાથે બે મુદ્દા સમાંતર છે જેને દરેક સમાજે વિચારવાના છે. અને દરેક સમાજે એટલે વિચારવાના છે કે જ્યારે એક સમય આવશે કે જ્યારે પાણી છે એ હદની બહાર જતું રહેશે,
પછી કશું નહીં થાય. એટલે કે એક તો જે નશો કરવાની દારૂની જે લત છે અને બીજું જે ડ્રગ્સનું દૂષણ છે, જેમને પણ છે એમના પરિવારને, એમના સમાજના લોકોને તો ખબર જ છે કે ભાઈ આપણા સમાજનો આ વ્યક્તિ છે અને આની આદત છે અથવા તો આમાં લતમાં ચડી ગયો છે, એ ખબર જ છે. તો એ દરેક સમાજ લેવલે થવું જોઈએ. બીજું કે ડ્રાય સ્ટેટની અંદર આજે પણ દારૂના કેસ ઢગલા બંધ થઈ રહ્યા છે, એટલા બધા થઈ રહ્યા છે કે એનો કોઈ હિસાબ નથી, અને સામે એટલી જ માત્રામાં દારૂ પણ પકડાઈ રહ્યો છે. અને ગઈકાલે જ આપણે એક મુદ્દા ઉપર ચર્ચા નહોતા કરી શક્યા. મુદ્દાની વાતમાં ઘણીવાર એવું થાય છે કે કેટલાક મુદ્દા આપણાથી છૂટી જાય છે. એ મુદ્દો એ હતો કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું. શંખેશ્વર, હું ભૂલતો ના આવતો, શંખેશ્વરનો એ વિડીયો હતો જ્યાં બુટલેગર ખુલ્લેઆમ દારૂ વેચવા બેઠો હતો, અને એક વ્યક્તિ જેણે વિડીયો શૂટ કર્યો છે એ પૂછે પણ છે કે તમે અહીંયા ખુલ્લેઆમ દારૂ આ રીતે વેચો છો, તમને કોઈ રોકતું નથી? તો કહે છે કે તો પોલીસને અમે હપ્તા આપીએ છીએ એટલે અમે વેચી શકીએ. આ વિડીયો ગઈકાલે વાયરલ થયો. ગુજરાત ફર્સ્ટે દર્શકોને બતાવ્યો છે આ વિડીયો. એટલે સમાંતર બાબત એ પણ છે કે દારૂની રેલમછેલ છે અને છે, એમાં કોઈ ના પાડી શકે કે દારૂની રેલમછેલ નથી, અથવા તો તમે ઐતિહાસિક રીતે એમાં ઘટાડો કરી દીધો છે એવો પણ દાવો ન કરી શકો. આ એ દ્રશ્યો છે જે ગઈકાલે આપણે મુદ્દો લીધો નહોતો સમયના કારણે, સમયના અભાવના કારણે. આ દારૂબંધીના જે લીરા ઉડે છે ને, પછી આ ઘટના બને છે કે એક મહિલા અધિકારીએ આવી રીતે સમાજના મંચ પર બોલવું પડે છે. એટલે આવા જે હપ્તાખોર દારૂ પીવાવાળા છે એના કારણે આ સ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે એ મુદ્દો એટલો જ સમાંતર, એટલો જ સાપેક્ષ છે. એ મૂળનો મુદ્દો છે, મૂળ આખું એનું છે આ મુદ્દાની અંદર. જો મૂળને આપણે હટાવી દઈશું તો પછી આપણે આ બધી ચર્ચા કરવાની જરૂરત નહીં રહે. પરંતુ સરકાર, વહીવટી તંત્ર, પોલીસ, આ બધાની જવાબદારી છે કે આ બધા દૂષણોને હટાવે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા.